હેપી દિવાળી। આજે આપણી જે ખરેખર દિવાળી પ્રભુના સાનિધ્યમાં આપણે ઉજવીએ છીએ અને ઇનનેટ જ્યારે પ્રભુના પ્રવીણ પ્રભુ જે એમની સાથે મારે મૂકવા જવાનું થયું પ્રથમ વખત અહીંયા આવ્યા ત્યારે, તો એમને મને વાત કરી કે પ્રભુ જન્મ થયો ત્યારથી ઇનનેટ એ પ્રકાશ પરમાત્માનો જન્મ થયો એ ઇનનેટ છે પ્રભુ, અને પહેલેથી જ એ પ્રકાશ જ પ્રભુ રહેલા છે। બાળપણથી જ ભગવાનની જ વાત કરે, મોચી પ્રભુ સાથે બેસે તો પણ ભગવાનની જ વાત હોય, એમના મિત્રો સાથે હોય તો પણ ભગવાનની જ વાત હોય। તો એમના સાનિધ્યમાં જે એ અવસ્થામાં જે એમની સાથે પ્રભુ સાથે સાનિધ્ય સેવ્યું, તો એમને મને વાત કરી કે પ્રભુ ઇનનેટ છે, આપણે બધા ઇનનેટ નથી। આપણે બધા માયામાં જન્મ કર્યો, સંસાર વ્યવહાર, અને પછી એ સાચું જ્ઞાન જે લેવાનું છે તો જે ઇનનેટ રહેલા છે પરમાત્મા એમની પાસેથી જ આ સત્ય જ્ઞાન મળી શકે। બાકી જે ઇનનેટ નથી રહ્યા જે જન્મથી, તો એમની પાસેથી આ પ્રકાશ અને આ શાંતિ મળી શકે નહીં। તો આજે પ્રભુ ઇનનેટ રહેલા છે માટે એ શાંતિનો અહીંયા અનુભવ થાય છે। બાકી બીજે જઈએ છીએ પણ ત્યાં ઇનનેટ નથી, એ સંસારમાં રહીને અને પછી એ પરમાત્માની વાત કરે પણ આપણને ત્યાં શાંતિનો અનુભવ થતો નથી। બીજું કે પ્રભુના સાનિધ્યમાં કંઈ કરવાનું નથી, શાંતિ મેળવવા માટે કશું જ કરવાનું નથી, કેવળ શ્રી યોગ વશિષ્ઠ રામાયણ અને પ્રભુનું સાનિધ્ય તમે સેવો એટલે ઓટોમેટિક એ શાંતિ આવી જાય છે। અને એક દિવસમાં નહીં આવે, કેમ કે યોગ વશિષ્ઠમાં પણ વશિષ્ઠ ભગવાન કહે છે હે રામ, આ ઘણા જન્મોનું પડેલું છે, એટલે એક વખત સાંભળવાથી પ્રકાશ નહીં થાય, પણ વારંવાર સાંભળવાથી એ ખુલ્લું થશે। અને આજે પ્રભુએ બધાને પરમાત્માનો અનુભવ કરાવ્યો। એ સવારે અમે ખૂબ ધ્યાનસ્થ રહીને અને ખૂબ એનું સૂક્ષ્મ ચિંતન કરીને અનુભવ કર્યો, બધાએ પણ કર્યો કે આ આંખ એ જોવે છે તો એ જેનાથી એ આંખ જોવે છે એ પરમાત્મા તમે છો। આ કાન સાંભળે છે તો જેનાથી આ કાન સાંભળે છે એ પરમાત્મા તમે છો। આ જે અનુભવ કરે છે એ જેનાથી એ અનુભવ કરે છે એ તમે પરમાત્મા છો। આંખથી જે દ્રશ્ય દેખાય છે એ દ્રશ્ય સદાય રહેતું નથી, એ નાશવંત છે, પણ જેનાથી અનુભવ કરે છે। તો આજે પ્રભુના આ દિવાળી પાવન પર્વમાં ખરેખર આપણને જે ભગવાનનો અનુભવ કર્યો અને સરળ ભાષામાં સામાન્ય માણસને પણ આમ સીધું ઉતરી જાય એ ભાષામાં, તો અમારા નાનજી દાદા એવું કહેતા કે જો આ જન્મે આત્મજ્ઞાન નહીં મેળવી લો, એ ભગવાન તમારી અંદર છે, બધે છે, એક જ છે, એ જો તમે પ્રભુ પાસેથી નહીં જાણી લો વારંવાર એમનું સાનિધ્ય લઈને, તો તમારા ઘણા જન્મોમાં ખૂબ દુઃખ વેઠવવું પડશે। અને પશુ પંખી પ્રાણી અન્ય યોનિઓમાં આત્મજ્ઞાન આપણને થઈ શકતું નથી, એવું ઋષિ મુનિઓને શાસ્ત્રો કહે છે કે મનુષ્ય જન્મમાં જ આ જ્ઞાન મેળવીને અને તમે જન્મ મરણના ફેરામાંથી મુક્ત થઈ શકો છો, બાકી બીજી યોનિમાં તમને આત્મજ્ઞાન થઈ શકતું નથી। તો આજે જ્યારે આવું શ્રી યોગ વશિષ્ઠ રામાયણ અને ઇનનેટ, પ્રભુ પહેલેથી ઇનનેટ પ્રકાશ છે, પરમાત્મા છે, અને આ ઇનનેટની શાંતિ છે, બાકી જે ઇનનેટ નથી અને એમને સાંભળવાથી તમને ક્ષણિક શાંતિ મળશે પણ કાયમી શાંતિ નહીં મળે। તો જેટલો લાભ લઈએ, નૂતન વર્ષાભિનંદનના દિવસે પણ આપણો ફેમિલી પરિવાર આજુબાજુ ભાવિકો જેટલા પણ વધુ લાભ લે એટલું, અને દિવાળીની રજાઓમાં પણ આ ખૂબ આપ અહીં પ્રભુનો લાભ લો। એ સાથે પ્રભુના ચરણોમાં કોટી કોટી વંદન। ઓમ ઓમ ઓમ। મૂળજી પ્રભુ વાસણી